નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જે ચર્ચા કરી પેપર 1ની અંદર, તો આપણે આજે ફરીથી મળ્યા છીએ પેપર 2 સાથે, જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે આપણી તમારી ટૂંક સમયની અંદર આવનારી સ્કૂલની અંદર ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાને લગતું તમામ પ્રકારનું કેવા ક્વેશ્ચન પૂછી શકાય, કેવા સવાલો હોય છે, કેવી ખાલી જગ્યા વિકલ્પો કેવી રીતે બનાવી શકાય છે, તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો આપણે શરૂ કરીએ. વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને વિષય છે ગણિત અને કુલ ગુણ એના છે 80, જે તમને ખ્યાલ જ છે. તો આપણે શરૂઆત કરીએ સેક્શન A થી. પહેલું વિધાન આપેલું છે, ખરા કે ખોટા વિધાનો છે કે નહીં તે ચકાસો. 8 વર્ગમૂળ 15 ને 2 વર્ગમૂળ 3 વડે ભાગવાનું છે, બરોબર. અને ભાગતા આપણને આટલી ભાગફળ મળે છે. તો હવે આ કોઈ એવો દાખલો નથી કે સાહેબ 240 ભાગ્યા 5 કરો તો શું ભાગફળ આવે, બરોબર. આ તો બધું 5મા 6ઠા ધોરણની અંદર બધું જતું રહ્યું છે, રેડી. તો આ કંઈક અલગ જ ભાગાકાર છે. તો શું કરવાનું છે, તો કે 8 વર્ગમૂળ 15 ભાગ્યા એટલે છેદમાં આવશે 2 વર્ગમૂળ 3. તો આપણને ખબર છે કે 2 ચોક 8, બરાબર. એટલે તો 2 તો નીકળી ગયા, 8 નીકળી ગયા, એટલે ત્યાં ખાલી શું વધે છે, તો કે 4. હવે આ વર્ગમૂળ 15 ને કેવી રીતે લખી શકાય, તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5, આવી રીતે આને રાઈટ કરી શકાય, લખી શકાય. તો હવે શું ઉડે છે, તો કે વર્ગમૂળ 3 ઉડી ગયું. શું ખાલી વધે છે, વર્ગમૂળ 5. તો આ ભાગફળ મળે છે. તો જોઈએ છે, તો કે હા 4 વર્ગમૂળ 15 આપેલું છે. તો કહી શકાય કે આ વિધાન કેવું છે મિત્રો, સાચું. x નો વર્ગ માઇનસ 5x પ્લસ 4 એ સુરેખ બહુપદી છે, ખોટું છે મિત્રો. આની મોટામાં મોટી ઘાત કેટલી આપેલી છે, અહીંયા 2. તો સુરેખ હોય જ નહીં. સુરેખ કેટલી હોય ઘાત, તો કે 1 હોય, બરોબર. આ દ્વિઘાત બહુપદીમાં ગણાય જાય. યામાક્ષો એટલે શું, તો કે છેદ બિંદુ બે x અક્ષ અને y અક્ષ છેદે શું કહેવાય, આગલા પેપરમાં જોયું તો કે ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય, ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુના યામ હંમેશા કેવા હોય, તો કે 0 0, બરોબર. એમાંથી પરસ્પર છેદે છે, 0 0 માં પરસ્પર છેદે છે. એનો મતલબ કે યામાક્ષો એટલે x અક્ષ અને y અક્ષ જે બંને છેદે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. આગળના પેપરમાં ચર્ચા કરીએ તો એના યામ 0 0 જ છે, કારણ કે ઉગમ બિંદુમાંથી નીકળશે. વિધાન સાચું છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. મિત્રો, આ ક્વેશ્ચન બીજી વાર જોવા મળે. જોવો તમને અહીંયા શું લખ્યું છે, એક રેખા દોરી શકાય. બદલી શકાય આને, અસંખ્ય રેખા દોરી શકાય, બરોબર. તો જ્યારે એક રેખા આવે અને એક બિંદુ આવે એટલે વિધાન ખોટું. એક બિંદુમાંથી અસંખ્ય રેખા મળે, એક બિંદુ આવે અને અસંખ્ય રેખા આવે, વિધાન સાચું. પણ અહીંયા વિધાન કેવું છે આ મિત્રો, ખોટું. તો મિત્રો, આજે આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ સેક્શન A ની અંદર, બરોબર. તો એક આપણી એપ્લિકેશન જ છે મિત્રો. હું તમને એક વાત કરી દઉં, ખૂબ જ તમારે ફાયદાકારક વાત છે. જો પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન, શું આવશે મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન. વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર સોરી મિત્રો, એક મિનિટ. વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે સરળતાથી ઇન્સ્ટોલ કરશો એટલે તમને આ રીતનું એક પેજ ખુલશે. એની અંદર તમારે શું નાખવાનું છે, માત્ર એન્ટર ફોન નંબર નાખી સેન્ડ ઓટીપી, એટલે ઓટીપી આવશે, એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ખુલશે તમારા ફોનની અંદર. એની અંદર જે પણ ધોરણ 9ના આવનારી પરીક્ષા જે છે, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના તમામ વિષયોના પેપરના સોલ્યુશન, ઇવન કે ગણિત પણ, એનું પણ તમને સેક્શન B, સેક્શન C અને સેક્શન D નું તમામ સોલ્યુશન જે છે એ તમને આ એપ્લિકેશનની અંદરથી મળી રહેશે. તો ફટાફટ મિત્રો તમારા સગા સંબંધીઓને જાણ કરો અને ફટાફટ સોલ્યુશન કરો, જેથી કરીને સારી એવી ટકાવારી સાથે સારા આપણે 9મા ધોરણની અંદર માર્ક્સ લાવી શકીએ, બરાબર છે. ચાલો આગળ જઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ પસંદ કરીએ કે નીચેના પૈકી 5/2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 નો સમયકારક અવયવ. સમયકારક એટલે આપણે જે સમયકરણ કરીએ છીએ ને, છેદનું સમયકરણ, ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે છેદમાં રહેલી સંખ્યાની નિશાની ચેન્જ કરી અને આપણે એને ગુણીએ છીએ અને ભાગીએ છીએ. તો જોવાનું હોય છેદમાં નિશાની કેવી છે, 2 માઇનસ વર્ગમૂળ 3, જવાબ આવે 2 પ્લસ વર્ગમૂળ 3. ક્લિયર. A બરાબર 2, B બરાબર -3, C બરાબર -2, D બરાબર -5 હોય તો AB અને CD ખાલી જગ્યા ચરણમાં છે. તો પહેલા આ પ્રમાણે તમારે ક્રિયા કરવી પડે મિત્રો. જો AB નો ગુણાકાર કરો એટલે 2 ગુણ્યા -3 એટલે -6, CD 2 ગુણ્યા 5 માઇનસ પ્લસ 2 પંચા 10, એટલે પહેલો યામ શું મળે છે, ઋણ. બીજો યામ શું મળે છે, ધન. યાની કે કયું ચરણ આવશે, બીજું ચરણ. કયું ચરણ આવશે મિત્રો, દ્વિતીય ચરણ આવશે. કયું આવશે, દ્વિતીય ચરણ. એલિમેન્ટ્સના પુસ્તક 1માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપેલ છે. તો મિત્રો એની અંદર આવશે 23 વ્યાખ્યાઓ. કેટલી વ્યાખ્યાઓ આવશે, 23. ભૂલ નહીં કરતા પ્રકરણ 13 છે.
કેટલા પ્રકરણ છે? 13. બરાબર. અહીં વ્યાખ્યા પૂછી એટલે વ્યાખ્યામાં કોણ આવશે? 23, 23. 8મો સવાલ જોઈએ. એક ત્રિકોણની બાજુઓના માપ આપ્યા છે 8, 12, 6 અર્ધ પરિમિતિ. તો ભાઈ આખી પરિમિતિ ગોતો, 2 વડે ભાગી નાખો, સરવાળો કરો. 12 ને 8 20 ને 6 26 ને અડધા 13. જવાબ આવશે આનો 13. એકદમ સરળ ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 12મું છે હેરોનનું સૂત્ર. બરોબર, બહુ મસ્ત ચેપ્ટર છે, એકદમ ઇઝી, માર્ક્સ લઈ શકાય એવું. ત્યાર પછી આવશે ખાલી જગ્યા. બહુપદી 5x² - 11x + 3 ની x બરાબર -2 આગળ કિંમત ખાલી જગ્યા થાય. શું કરવાનું? કાંઈ નથી કરવાનું. આ x ની જગ્યાએ શું મૂકી દેવાના? -2. ચાલો મૂકીએ. 5 -2 નો સ્ક્વેર, -11 -2 અને +3. ચાલો મૂકી દીધા. સાદું રૂપ આપીએ. -2 નો વર્ગ કેટલો થાય? તો કે +4. માઇનસ પ્લસ થઈ જશે. 2 × 2 એટલે 4 અને 4 × 5 20 માઇનસ પ્લસ 11 × 2 22 +3. કરો સરવાળો. 20 ને 22 42 42 ને 3 45. એટલે જવાબ શું આવશે? 45. જો નિશાનીમાં ભૂલ કરશો ને તો જવાબ તમારી 1 આવશે. યાદ રાખજો ખાસ. બરોબર, આનો જવાબ આવે છે 45. 5x + 2y = k નો ઉકેલ 1 છે 1 અને 3. તો k બરાબર ખાલી જગ્યા. સરળ મિત્ર. એકડો છે x ની જગ્યાએ ચડાવો, તગડો છે y ની જગ્યાએ ચડાવો. એટલે 5 × 1 એટલે 5, વચ્ચે પ્લસ છે. 2 × 3 એટલે 6, 5 ને 6 11. એટલે સરળ જવાબ આવી ગયો 11. બરોબર, એકદમ ઇઝી સવાલ છે. ત્રિકોણ PQR અને ત્રિકોણ XZY બે એકરૂપ છે. તો ખૂણો Q હોય તો Q ને અનુરૂપ કયું બિંદુ આવે છે? તો કાંઈ Z આવે છે ભાઈ વચ્ચેનું. તો અહીં ખૂણો Z જવાબ આવશે. ફરીથી સવાલ આવે, જો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો તફાવત, એને શું કહેવાય મિત્રો? વિસ્તાર કહેવાય. બરોબર, યાદ રાખજો. આજ પાછો સવાલ આવ્યો છે, બહુ સરળ છે. આગલા વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે. ત્યાર પછી આપણે એક વાક્યના આપણે સવાલ જોઈએ. ચાલો, સેક્શન ડી ની અંદર આવતા 4 સવાલ એવા છે કે જે એક વાક્યના છે કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો. તો જોવો જ ઘાત કેટલી દેખાડે? 3. તો શું આવે મિત્રો? ફટાફટ કહી શકે બધા. સાહેબ ત્રિઘાત આવશે એમાં. x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગનું નામ શું? તો કે ચરણ. શું કહેવાય એને? ચરણ. 4 ચરણ છે ને, એનું નામ છે ચરણ. 5 અને 2 એ kx 4y અને 33 નો ઉકેલ હોય તો કેની કિંમત શોધો. પ્રથમ વિડીયોની અંદર મેં આ એક ઉકેલ આપ્યો હતો તમને. બરોબર, આને x કહેવાનો, આને કહેવાનો y. એટલે 5 × 1 5 × k એટલે શું થાય? 5k પ્લસ 2 × 4 એટલે શું થાય? 8 બરાબર 33. 8 ને સામે જવા દો એટલે માઇનસ થશે. 5k બરાબર 33 માંથી 8 કાઢવાના છે. ચાલો કાઢી નાખીએ. કેટલા વધશે ભાઈ? 33 માંથી 8 કાઢો તો 3 કાઢો એટલે 30 ને 5 કાઢો એટલે 25. કેટલા વધશે? તો કે 25. 25 ભાગ્યા 5 કરો જે મિત્રો, ફટાફટ બધાને આવડી જાય. 25 25 એટલે કે કેટલો આવશે મિત્રો? 5. એટલે આનો આન્સર આવશે 5. ત્યાર પછીનો સવાલ આપેલો છે 14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટી. ગોલકની વક્ર સપાટીનું સૂત્ર શું આવે? તો કે 4πr². બરાબર, આની વક્ર સપાટી ત્રિજ્યા કેટલી? 14. તો મૂકીએ આની અંદર 4 ગુણ્યા પાય એટલે 22 સપ્તમાંશ, 14 ગુણ્યા 14. તો કે 7 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 14. છેદ ઉડી ગયા. યસ. 22 ચોક 88, 14 દુ 28. આનો ગુણાકાર કરીએ. બરાબર, જો 8 દુ 16 વધી પડી 1, 8 દુ 16 ને 1 17. 88 64 નો ચોગડો વધી પડી 6, 88 64 64 ને 6 64 64 પ્લસ 6 એટલે 70. 4 6 4 અને 2 એટલે 2464. 2464 સેન્ટીમીટર સ્ક્વેર. આ ન ભૂલાઈ જાય, જેને આપણે એકમ કહીએ છીએ, બધા ભૂલે જ છે. એ ન ભૂલાઈ જાય. અડધો માર્ક્સ કટ થઈ જાય સીધો. ભલે 1 માર્ક્સનો સવાલ રહ્યો, એકમ ન ભૂલવા જાય. સેમી છે, ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેરમાં આવે. સેમી છે, ઘનફળ છે તો ઘનમાં આવે. સેમી ઘન. બરોબર, આ યાદ રાખજો. એકદમ સરળ ક્વેશ્ચન છે. 1 માર્ક્સની અંદર ખાલી જવાબ જોઈએ છે, ગણતરી કોઈને જોતી નથી એમાં. ત્યાર પછી આપણે વાત કરીએ સેક્શન બી, સી અને ડી ની. તો મિત્રો સેક્શન બી અને સી ડી જો ટૂંકમાં વાત કરું તો ફરી એક વખત હું તમને ટૂંકમાં વાત કરી દઉં કે આ જે સેક્શન બી, સી અને ડી છે એ તમે આપણે વેદ ડિજિટલ નામની જે એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, પ્લે સ્ટોરની અંદરથી તમને સરળતાથી એપ્લિકેશન મળશે. ઇન્સ્ટોલ કરશો, બરોબર, ફોન નંબર માગશે, સેન્ડ ઓટીપી એન્ટર કરો, ક્લિક કરો, આવું પેજ ખુલશે તમારી સામે જે દેખાય છે એવું ક્લિયર. એની પેજની અંદર તમારે ક્યાં જવાનું છે? તો કે પેડ કોર્સની અંદર. પેડ કોર્સની અંદર તમને સેક્શન બી, સી અને ડી એની સંપૂર્ણ સોલ્યુશન સાથેની ફાઇલ તમને મિત્રો મળી જશે. તો ફટાફટ કરજો મિત્રો, તમારા સગા સંબંધીઓ મિત્રો જેટલા પણ તમારા ગ્રુપમાં છે બધાને આ ફાઇલ શેર કરજો.
અને વાત કરજો કે આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું અને આ રીતના સોલ્યુશન કરી અને સારી ટકાવારી સાથે માર્ક્સ લાવીશું. તો જો સેક્શન બી કેટલા ગુણનો આવે છે મિત્રો? તો કે સાહેબ 20 ગુણનો આવે. કેટલા ગુણનો આવે? 20 ગુણનો. એ 20 ગુણની અંદર દરેકના કેટલા? તો કે 2 ગુણ. દરેકના 2 ગુણ એટલે કેટલા ક્વેશ્ચન લખવાના થાય? તમારે ફરજિયાત 10 લખવાના આવે. કેટલા લખવાના? ફરજિયાત 10. કોઈ પણ 10 એવો અહીં ક્યાંય સૂચના મારેલી નથી. આ યાદ રાખજો. એમાં ફાયદો થાય, આમાં ન થાય. આમાં તો શું આવે? તો કે અથવાના અથવામાં અથવા. બરાબર? અથવાના અથવામાં સવાલ. એટલે કાં તો તમે આ સવાલ કરો, ન આવડે તો આ સવાલ કરો, બે ન આવડે તો 2 માર્ક્સ ગયા, બીજું કાંઈ નહીં. બરાબર? એટલે કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયારી મિત્રો કરવી પડશે, પણ બહુ એકદમ ઇઝી સેક્શન બી હશે, સરળતાથી સોલ્વ થાય એવો. જો પહેલા ચેપ્ટરનો દાખલો આપ્યો છે, નિત્ય સમય પાસે જો. બરાબર? નિત્ય સમનો ઉકેલ. ઓ મસ્ત ક્વેશ્ચન એવો. જો 4 ઉકેલ ગોતવાના છે ભાઈ. વાયની કિંમત મૂકવા x મળે, વાયની કિંમત મૂકવા x મળે, વાયની કિંમત મૂકવા x મળે, વાયની કિંમત મૂકવા x મળે. લ્યો વાત પતી ગઈ. વાય કેટલા મૂકવા? 0. તો x કેટલો થઈ જાય? 0, કારણ કે અહીં 0 આવે. વાય કેટલા મૂકવા? 1. તો x કેટલો મળે? 4. વાય કેટલા મૂકવા? 2. તો x કેટલો મળે? 8. છે એકદમ ઇઝી. બરાબર? આગળનો સવાલ જોઈએ આપણે શું કહેવા માંગે છે, કેવો સવાલ છે. ઓહો મસ્ત ક્વેશ્ચન આપ્યો પાછો, એકદમ ઇઝી. x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ 1 મૂકો, સાદુરૂપ આપો, ઉકેલ મળશે. મસ્ત આકૃતિ. જો ચેપ્ટર 6 ની બેઠી આકૃતિ છે, બેઠો દાખલો છે એકદમ. જો AOC BOE 70, 2 સરવાળો આપ્યો, BOD 40 આપ્યો છે. બરોબર? તો આ બેમાંથી પહેલા કોઈ એક ખૂણો ગોતવાનો છે, એટલે તમને પછી વિપરીત પછી આ મળી શકે અને પછી આ મળી શકે તો જ મળશે. આમાં તમે AOC ગોતો એટલે BOE મળી જશે, પછી તમને COE વિપરીત મળે, ત્યાં લગી ન મળે. તો આ બેન સરવાળો આપ્યો છે, તો એક જો આ અલગ ખૂણો આપ્યો છે તો આની સાથે કોઈ સંબંધમાં હશે. જોઈએ BOD AOC થાય હરખા? અભિકોણ. પરસ્પર છેદથી 2 રેખાથી બનતા ખૂણા અભિકોણ. તો આ 40 જ થવાનો, કારણ કે આ ખુદ 40 છે. આ 40 થાય, આ 40 થાય, એટલે આ કેટલો મળે ભાઈ? 30, કારણ કે સરવાળો કેટલો? 70. બરોબર? આ રીતના આપણે સોલ્યુશન કરી શકો સરળતાથી. નેક્સ્ટ સવાલ જોઈએ. અથવાની અંદર આપેલો છે, એ પણ ઇઝી છે મિત્રો. જો ABC 3 ખૂણાના માપ આપ્યા છે, એટલે કે પ્રમાણમાં આપ્યા છે. x ધારી લો, 5x 7x 8x, સરવાળો બરાબર 180, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે 180. ક્લિયર? આગળ જઈએ. સાબિતી છે. ફરીથી દાખલો આપ્યો છે એક પ્રકારનો, 10મા ચેપ્ટરનો દાખલો આપ્યો. જો આ દાખલો રિપીટ થયો પાછો, આ પેપર પાછો આવ્યો છે, ગયા પેપરમાં હતો આ દાખલો. જોજો, એનો મતલબ કે કાંઈક આમાં હોય, એટલે કે મતલબ કે IMP. બરોબર? કે ભાઈ વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે, તો લઘુચાપનું બિંદુ અને ગુરુચાપનું બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. ચક્રીય ચતુષ્કોણ આપેલું છે. ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા શું છે ભાઈ? તો કે જે ચતુષ્કોણના 4 બિંદુઓ, વર્તુળ પરના બિંદુઓ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો કે યસ. ગુણધર્મ શું? સામે સામેના ખૂણા બને ચતુષ્કોણના ચક્રીયના, એનો સરવાળો 180 થાય. કેટલો થાય? સરવાળો 180 થાય. બરોબર? નેક્સ્ટ આગળ જોઈએ. માપ આપી દીધા છે તમને. જો શંકુનું ઘનફળ શોધો, સરળતાથી મળી જાય. બરોબર? શંકુના ઘનફળનું સૂત્ર લખી નાખો, 1/3 πr²h. નક્કર ગોળાનું વિસ્થાપિત કદ. કદ એટલે ઘનફળ, યાદ રાખજો. કદ એટલે શું? ઘનફળ, નોટ વક્ર સપાટી. યાદ રાખજો. ગોળો આપ્યો છે 4/3 πr ઘન. બરોબર? પછી ફરીથી એક આલેખ આપ્યો છે કે જેના આધારે તમારા સવાલના જવાબ આપવાના. એ મારે તમને કહેવાની જરૂર જ નથી, એકદમ ઇઝી છે. ફરીથી P ઓપન Q સ્વરૂપ. પરસ્પર છેદથી 2 રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. ફરી એક વખત મિત્રો તમને કહી દઉં કે આપણે જે B, C અને D ની જે આપણે ચર્ચા કરતા કરી રહ્યા છીએ, એનું તમામ એનું સોલ્યુશન ક્યાં આવે છે? તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનની અંદર ઇન્સ્ટોલ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP, પેજ ખુલશે. પેડ કોર્સની અંદર તમને સેક્શન B, સેક્શન C અને સેક્શન D, બરાબર, 3 સેક્શનના સોલ્યુશન પ્લસ સેક્શન એનું પણ સોલ્યુશન તમને જોવા મળશે, જે મેં તમને કરાવેલું છે. ક્લિયર? બરાબર છે? તો મિત્રો, અને એક છેલ્લો ખાસ કોઈ એક આલેખ કરીને જવો મિત્રો, કારણ કે આપણી પાસે 3 આલેખ છે. કેટલા આલેખ છે? 3 આલેખ છે. 3 પ્રકાર છે. લંબ આલેખ એટલે કે લંબ આલેખ, સ્તંભાલેખ અથવા સ્તંભાલેખ, અને છેલ્લો આવે છે આવૃત્તિ બહુકોણ. તો 4 માર્ક્સ જેને જોતા હોય એને આ 3 વસ્તુ કરી લેવાની છે. બરોબર? કારણ કે અથવાની અંદર હશે. જો છે અથવાની અંદર હશે એટલે આપણે ફાયદો થશે. પણ જ્યાં તમને અથવાની અંદર આલેખ આપેલા હોય અને એમાં લંબ આલેખ ક્યાંક દેખાતો હોય તો એ જ દોરવો, કારણ કે એના સિવાય બીજો કોઈ સરળ નથી. એકદમ ઇઝી છે સ્તંભ આલેખ કે આવૃત્તિ બહુકોણ કરતા. ક્લિયર મિત્રો? તો મિત્રોને જે વાત કરી પ્રમાણે કે આ ફાઇલનું તમામ સોલ્યુશન જે છે એ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલમાંથી તમને મળી જશે. થેન્ક યુ.